એક બે આજે આપણે જવાનું છે બહાર બ્લોગિંગ કરવા કપડામાંથી. દ્વારકાધીશ ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જ આપણે વિડીયો લેતા હવારવાનો આપણે થોડો બ્લોગ ટાઈમ આઉટ થઈ ગયો છે અને આજમાં એવું હતું કે શુક્રવાર હતો એટલે આપણે રજા હતી બરાબર ને, એટલે આજ થોડુંક મોડું ઊભું થવાનું છે બરાબર. અને ઊભું તો મોડું થવાનું પણ મિની બ્લોગમાં જોઈ લેજો આપણે ક્યારે ઊભા થયા છે બરાબર. અને આજમાં આપણે રજા છે એટલે થોડું ઘણું કામ કરવાનું છે એ કરી નાખશું. અને ઘણા બધા ભાઈબંધ એમ કહે છે કે બસ ઘેરે ને ઘેરે બ્લોગિંગ કરે છે, તો આજે આપણે જવાનું છે બહાર બ્લોગિંગ કરવા. ભાઈબંધની દુકાને જવાનું છે, કપડાં ચેન્જ કરવાના છે, બે જોડી કપડાં લેવાના છે કેમ કે કિરણબેન હા છે વાડીએ એને પેલા વાડીએ મેકતા હતી અને આપણે થોડું ઘણું કામ છે એ બતાવતા હોય. મા ભાઈને પેલા પૈસા લેવા જશે ને, પૈસા લઈ લઈ પેલા. તો આપણા મમ્મીએ પૈસા આપી દીધા છે, ગણી લઈએ 1 2 3 4 5 6 7 ફેમિલી હું આવ્યો છું ખેતર મમ્મીને મેકીને હવે આપણે જવાનું છે હમણાં મોવા. અમારે આવવાનું છે. હાલો હાલો ફેમિલી આપણે ઉપડી છીએ મોવા કેમ કે મમ્મીને થોડું ઘણું કરિયાણું ને વટાણું લેવાનું છે, તો એ હારે લઈ લે અને આપણું કામ હાર થઈ જાય. આપણે આવી ગયા છીએ અત્યારે મહુવા વિજયભાઈની દુકાન, કેમ કે આપણે કપડાં ખરીદવાના લઈ લઈએ ને હારે. આવી ગયા છીએ આપણે અમારા વિનયભાઈની દુકાને, કેમ કે આપણે કપડાં લેવાના હતા બરાબર. તો આ છે આપણું શોપ, આપણે મિત્રની દુકાન છે, ઘરની જ છે બરાબર. અહીંયા નવી નવી આઈટમ બધી કપડાની મળી રહી છે અને આપણે જોડે લેવાનું છે, આપણે લઈ લઈએ બરાબર. થોડો ઘણો વોઇસ મારું ઓછું આવતું છે ત્યારે કપડાં લઈ લીધા છે એક જોડે બરાબર બરાબર, કેમ કે મારા ખાસ મિત્ર છે એની જ છે. આપણે કપડાં લઈ લીધા છે બરાબર ને, આપણે રેડીમેડ ને એવું બધું વસ્તુ મળી રહી છે, તો જરૂરથી આવજો અને વિનયભાઈની દુકાને કપડાં લેજો બરાબર. આપણે ખેતર વૈયા છીએ મોવાથી, આપણું જે ખરીદીને કરવાનું હતું એ ખરીદીને એવું કરી લીધું છે. બાકી જો આપણે કપડાં લાવ્યા હતા, બે કપડાં જોવે છે અને મમ્મીની હટાણું બધું લાવ્યા હતા તો હટાણું જોવે છે, કેમ કે કાંઈ વસ્તુ બાકી નથી રહી ગયું ને હટાણામાં. બાકીનું તો બધું ઘરે પૂગી ગયું છે ટેમ્પામાં બરાબર. અને જો કિરણબેન આપણા કપડાં જોવે છે, કેવા છે? મસ્ત મસ્ત છે. મસ્ત છે ને? સારા છે એમાં કપડાં? મસ્તી હશે ભાઈ. ટી શર્ટ છે ભાઈ લાવે એમાં કઈ થોડી કઈ કમી હોય. તો ફેમિલી આપણે કપડાં લઈ લીધા છે ને, આપણે જે ખરીદી કરવાની તે બધી થઈ ગઈ છે ને, અડધું જે ટેમ્પામાં આવી ગયું છે, બાકીનું બધું અહીંયા ગાડીમાં ન આવે ને બરાબર. સોનાની પિન જો તાર કપડામાંથી નીકળે. તો ફેમિલી બાકી તો આપણે ખેતર વ્યો છે ને, બહાર જો કેવો તડકો છે બરાબર. તો ફેમિલી હમણાં જવાનું છે તો આપણે ઘરે બરાબર વ્યા છે ઘરે ને, ઘરે તો વ્યો મમ્મીને મેકીને ખેતર વ્યો કેમ કે એને ખેતર રહેવાનું હતું અને આપણે મળેથી એ બધું કામ હતું પતાવી દીધું છે. કપડાં લેવાના હતા લઈ લીધા અને ગયો છું ઘરે. અને કીર્તિબેન જો અહીં બેઠા બેઠા મેંગી બનાવશે. કેમ કીર્તિ? હાલો તમે મેંગી ખાવા. બનાવી તો નાખ પેલા. હા બનાવી નાખી પછી ખાવા તો આવજો. તો ભાઈ કીર્તિ મેંગી બનાવી નાખે પછી બધા ખાવા પૂગી જાય બરાબર. તો ફાઇનલી આપણે ઘણા દિવસ તો મારી બીજી ચેનલ છે એમ આપણે વિડીયો નહોતા નાખતા, તો આજે એના શોર્ટ વિડીયો થોડાક બનાવવાના છે, હવે બનાવી નાખીએ બરાબર. પછી મળીએ આગળ. તો ફેમિલી વાગી ગયા છે સાંજે 7 ને રાત પડી ગઈ છે. બાકી આવી બેનું જોઈને બેઠ્યું છે અને મમ્મી લઈ આવશે કાંતરા, તો એ આપણે ખાવાના થાય છે. બાકી આશા કરું છું તમને આજનો વિડીયો ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.